હવે વાત કરીએ રાજકોટમાં પીજીવીસીએલ સાથે થયેલા લાખોના સાયબર ફ્રોડની। રાજકોટમાં સરકારી કર્મચારીઓ સાથે લાખોનું સાયબર ફ્રોડ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો। સાયબર ઠગોએ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ પીજીવીસીએલના કર્મીઓને લાખોનું ચૂનો લગાવ્યો। વાત જાણે એમ હતી કે ઠગબાજોએ પીજીવીસીએલના એમડી કેતન જોશીના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવીને મેસેજ કર્યો હતો અને તાત્કાલિક પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરવા સૂચના આપી, જેની ખરાઈ કરવા માટે જનરલ મેનેજરે એમડીને ફોન પણ કર્યો, પરંતુ એમડી મીટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેમને ફોન પર વાત ન કરી અને છેવટે એમડી કેતન જોશી પરના વિશ્વાસને કારણે જનરલ મેનેજરે અકાઉન્ટ નંબરમાં 45 લાખ ટ્રાન્સફર કરી દીધા। જે બાદ સાયબર માફિયાએ ફરીથી 30 લાખની માંગણી કરી। મેનેજરને શંકા જતા તેણે એમડીને મેસેજની જાણ કરીને સમગ્ર ફ્રોડનો ભાંડો ફૂટ્યો। એમના વોટ્સઅપ પરથી એમના સ્ટેટસ ઉપર એમના ડીપી ઉપર મારો ફોટો લગાડી એમને મેસેજ કરવામાં આવ્યો કે આ મારો અંગત નંબર છે અને તમે આ એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો ઇમિડિયેટલી। વધુ પડતા વિશ્વાસના કારણે એમને મારી સાથે ખરાઈ ન કરી અને આ રકમ ટ્રાન્સફર કરી દીધી। એટલે મેં એમને કીધું કે ના, આવી તો કોઈ રકમ ટ્રાન્સફર કરવાની નથી। તો કે સાહેબ, અગાઉ બી આવો મેસેજ આવી ગયો છે। મેં એમને સ્પષ્ટ ઇનકાર કર્યો કે આવી કોઈ સૂચના મેં આપેલી નથી, આ નંબર મારો નથી, આ વોટ્સઅપ મેં કરેલો નથી। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ નંબર બિહારનો અને બેંકનું એકાઉન્ટ પશ્ચિમ બંગાળના સિલિગુડીનું હોવાનું સામે આવ્યું। પીજીવીસીએલની સાથે જ અન્ય એક સરકારી વિભાગમાં પણ તેના ઉપરી અધિકારીના નામે 2.5 લાખ રૂપિયાનું ફ્રોડ થયાનું સામે આવ્યું છે। ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફ્રોડમાં સંડોવાયેલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડી સાહેબ સાથે કન્ફર્મ કર્યું તો એમને ખ્યાલ આવ્યું કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે। તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક એકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક એકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે।